તો જેના દ્વારા સર્જન થયું એના દ્વારા વિસર્જન થાય, સર્જન વિસર્જનથી મુક્તિ પામે, એનું નામ નિર્વાણ પદ છે. તો નિર્વાણ પદ આમાંથી જવું પડે. જળમાં ચેતન થયો, ચેતનમાંથી પુરુષ શૂન્ય થઈ જવું પડે. અને જગત જ્યાં સુધી શૂન્ય ન થઈ જાય ત્યાં સુધી કર્મ સંતાપ કપાતા નથી. એટલે જળમાં ચેતન થઈને ગરજે, ચેતનમાં તો શૂન્ય સર્જે. સચરાચરમાં તારો વાસ. એકેય જગ્યા જળ હોય કે ચેતન હોય. એટલે પેલા કહેતા ને દિવાલની કાન હોય, ધ્યાન રાખજો બોલવામાં. આ વાંધો એ છે, દિવાલની કાન હોય. કારણ કે એમાં એટલા બધા વાઇબ્રેશન તમે ભરી દો, દિવાલને એટલો પ્રેમ કરો તો દિવાલે સાંભળે. આખો બીશે. એટલે અમુક મહાપુરુષોની ઝૂંપડામાં